સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. ડૉક્ટર પ્રાર્થના મહેતા અને ડૉક્ટર હરિકૃષ્ણા ભટ્ટ બંને સગી બહેનો કે જેમણે પોતાના 35 વર્ષના અનુભવો તથા સંશોધનોના નિચોડથી આયુર્વેદ પથી માં આજે GTPL ગુજરાતી ચેનલમાં 1000 કરતાં વધુ એપિસોડ્સની અવિરત યાત્રા સંપન્ન કરેલ છે, જેમાં ડૉક્ટર પ્રાર્થના મહેતાએ આયુર્વેદના ઋષિમુનિઓની દેન એવી અમૃત સમાન વનસ્પતિ જડીબુટ્ટીઓ અને ઘરગથ્થુ ઉપચારો દ્વારા હજારો લાખો લોકોને આજની જીવનશૈલીના હઠીલા અને અસહ્ય રોગોમાંથી વારની તથા ચામડીની અને માનસિક રોગોમાં સર્વશ્રેષ્ઠ શિરોધારાના ઉપચારો દ્વારા જબરદસ્ત સિદ્ધિ મેળવી છે. અને ડૉક્ટર હરિકૃષ્ણા ભટ્ટે પણ ઇન્ફર્ટિલિટીમાં સ્ત્રી રોગો અને સંતાન પ્રાપ્તિમાં આયુર્વેદના ઉપચારો દ્વારા આશાસ્પદ પરિણામો આપી રહ્યા છે. અમદાવાદ તથા અન્ય શહેરો ઉપરાંત દેશ વિદેશના લોકો પણ બંને બહેનોના સારવાર નિદાનથી પ્રભાવિત થયા છે. ત્યારે વર્ષમાં મોટા રાહત દરના કેમ્પ યોજીને ગરીબ અને આર્થિક રીતે નબળા લોકોને પણ સારવાર સહાયની બહુમૂલ્ય સેવા આપી રહ્યા છે. ઘણી બધી અગ્રણી સંસ્થાઓના સન્માન એવોર્ડ્સ ઉપરાંત આજે 1000 એપિસોડ્સના ભવ્ય અચીવમેન્ટની સાથે સાથે નવા આયુર્વેદના નવતર પ્રયોગો દ્વારા આગામી વર્ષોમાં પોતાની સેવાનો અવિરત સેવાના સમર્પણ પ્રવાહ નિરંતર રાખવા માટે હજુ પણ કટિબદ્ધ છે. નમસ્કાર દર્શક મિત્રો, હું ખુશી તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે છે બહુ જ સ્પેશિયલ ડે, કારણ કે આપણે ફક્ત આજે કાર્યક્રમની ઉજવણી નથી કરી રહ્યા, પણ ઉજવી રહ્યા છે એક વિશ્વાસ, એક પરંપરા. આયુર્વેદમ એક એવો શો જેની શરૂઆત થઈ હતી 2018માં. 2018 થી 2026 આટલા બધા વર્ષો દરમિયાન ઘણા બધા અનુભવો રહ્યા હોય, અને એ અનુભવની વનમાળા એટલે આયુર્વેદમ. અને તમારા લોકોનો પ્રતિસાદ જોઈને જ આટલો ઉત્સાહ આવે છે એ 1000 એપિસોડને સેલિબ્રેટ કરવાનો. હરિકૃષ્ણબેન, તમારું જ્યારે સ્પેશિયલાઇઝેશન ઇન્ફર્ટિલિટીમાં છે, તો તમને પણ આવી રીતના જ્યારે સવાલ આવતા હશે, તો ત્યારનું તમારે અનુભવ જણાવવાનો છે 1000 એપિસોડ દરમિયાન. પણ તમારે એવો અનુભવ જણાવવાનો છે કે કોઈક તમને એવું હોય કે કોઈક વ્યુઅર્સે તમને વારંવાર એકનો એક સવાલ પૂછ્યો હોય, તમને એવું કંઈ યાદ હોય? કારણ કે એવા પણ ઘણા બધા વ્યુઅર્સ આવતા હોય છે કે જે વારંવાર એકના એક સવાલો પૂછે, એ સમજતા ના હોય, તો તમે એમને કઈ રીતે ડીલ કર્યા હશે? આમાં એવું છે મેમ કે મારો સબ્જેક્ટ જ એવો છે, જી, ઇન્ફર્ટિલિટી. એટલે સૌથી પહેલું એક વ્યુઅર્સ કે એક નહીં, હજારો વ્યુઅર્સ જેટલા બી હોય, પહેલા બધા એમ જ પૂછે છે, મેડમ ગેરંટી હોય છે? બાળક થવામાં, સંતાન થવામાં તમે ગેરંટી આપો છો? એટલે આ સવાલ તો, અને હકીકત છે, કારણ કે હારેલો થાકેલો માણસ, એક ઇન્ફર્ટાઇલ કપલ છે, ક્યારેક પત્નીમાં ક્યારેક પતિમાં પ્રોબ્લેમ હોય છે, થાકી જાય છે, એટલે એનો સવાલ હોય. પણ હું કંટાળતી નથી એનાથી. હું કહું, મેડમ મારી પણ ગેરંટી નથી, કાલે તમે આવશો તો હું મળીશ કે નહીં એ બી ખબર નથી. એટલે પછી અમે લોકો આમ હાસ્યથી પેશન્ટને રિલેક્સ કરી દેતા હોઈએ છીએ. પણ સ્વાભાવિક છે કે એ લોકોનું એક ચિંતન હોય છે, એક થિંકિંગ હોય છે, અને આપણે એમ કહીએ કે હા, તો એ લોકો માની જાય છે. એ લોકો ઘણા બધા એવા આજકાલ છે મારા મિત્રો કે કહે કે ભાઈ 10 સાલ 5 સાલનું પેકેજ લો, ગેરંટી હોય, પણ ગેરંટી નથી. પરંતુ હું એક વાત જરૂર કહીશ કે અમારી ટીમમાં, અમારી સાથે હા જોડાયા પછી એ લોકો ફરી ક્યારેય ગેરંટી માંગતા નથી. બિકોઝ ઓફ કે અમારી ટીમમાં જોડાયેલા ડૉક્ટર ઈશાન મહેતા, ટ્રીટમેન્ટ શરૂ કરતા પહેલા અમારી એક થિંકિંગ છે કે પોઝિટિવ, એક કાઉન્સેલિંગ. અમે કોઈ પણ ટ્રીટમેન્ટ જ્યારે ઇન્ફર્ટિલિટીની શરૂ કરીએ છીએ, પહેલાં એક મહત્વનું કાઉન્સેલિંગ હોય છે, જે ડૉક્ટર ઈશાન મહેતા દ્વારા કરવામાં આવે છે. અને એના પછી ક્યારેય પેશન્ટ એવું નથી કહેતો કે મેડમ ગેરંટી છે. એ ત્યાંથી બધું જ મૂકીને જાય છે અને વિચારે છે કે મને હવે કન્સીવ થશે, મને હવે બાળક થશે.
એટલે આ એક મોટી એચિવનેસ, આ એક અમારો જે એક સમાજનો પડકાર છે આજે, એને માતૃત્વ મેળવવું, પિતૃત્વ મેળવવું, એની અંદર જે સવાલ જવાબની અંદર પણ જ્યારે એક આવે છે ને, એટલા સવાલ જવાબ આવે છે, તમે નહીં માનો કે એના માટે એક માણસ રાખવો પડે છે. બિલકુલ. અને હજારો સવાલમાં 50 સવાલમાંથી એક સવાલ કોમન હોય એ લેવામાં આવે છે કે આ બધા વતી એક સવાલ લઈશું. એનું એક પાછળનું જે વર્ક છે એમ ડૉક્ટર ઈશાન મહેતાએ કહ્યું એ કરે છે. અને મારા અનુભવની હું વાત કરું તો પ્રાર્થના મેડમ તો ઘણા સમયથી જોડાયેલા હતા. એક વખત એમાં હું બી આવતી હતી, પરંતુ એક સ્પેશિયલાઇઝેશન નહોતું. ઓકે. હે ને? પછી જીટીપીએલના તમામ સભ્યોમાં એક ડિસ્કશન થયું કે આપણે ઇન્ફર્ટિલિટી વિશે, તમારા સબ્જેક્ટ વિશે, કારણ કે ખૂબ વધી રહી છે, વધી રહેલી વંધ્યત્વની સમસ્યા, વંધ્યત્વની વિટંબણા, તો આપણે એક એવો પ્રોગ્રામ કરીએ કે જેની અંદર માત્ર આ જ હોય. મને ફોન દ્વારા જણાવવામાં આવ્યું કે મેડમ તમે આમાં રેડી હશો? મેં કીધું કંઈ વાંધો નહીં. હેડિંગ શું રાખું સવાલ આવ્યો. નક્કી કર્યું વંધ્યત્વ અને આયુર્વેદ, આયુર્વેદ અને નિસંતાનતા, આયુર્વેદ અને સ્ત્રી રોગ. બેઠું નહીં. આ સમયે હું જય સાહેબનો ખૂબ આભાર માનીશ કે જય સાહેબે વાત કરી કે મેડમ આપણે હેડિંગ થોડો જ રવા દઈએ થોડા વાર પછી. અને એક વખત એમનો હું આવી ત્યારે મને કહ્યું કે મેડમ અશોકભાઈ દ્વારા કહેવડાયું કે મેડમ આપણે હેડિંગ રાખશું આયુર્વેદ, સ્ત્રી રોગ અને સંતાન પ્રાપ્તિ. હે ને? ફર્સ્ટ જે પગથિયું, પહેલું જ પગથિયું હકારાત્મકતા આવી ગયું કે નિસંતાનતા, વંધ્યત્વ, ઇન્ફર્ટિલિટી નહીં, સંતાન પ્રાપ્તિ. હે ને? તો એક જે હકારાત્મકતા કેળવવી જોઈએ ફર્સ્ટ એપિસોડથી જ મારે તો આવી ગઈ. એટલે ખરેખર હું જય સાહેબનો ખૂબ આભાર માનું છું. અને તમામ જીટીપીએલના સભ્યોએ સ્વીકાર્યું અને મારી જર્ની ત્યાંથી શરૂ થઈ. અને એ જે ફર્સ્ટ પોઈન્ટ છે સંતાન પ્રાપ્તિ, એ મારા મગજમાં ઘૂસેલું છે અને હંમેશા યાદ રહેશે મને. ખૂબ સરસ વાત ડૉક્ટર હરિકૃષ્ણ ભટ્ટે કહી છે કે હંમેશા જે આપણે બધું જે હોય છે ને, આપણને હંમેશા એવું હોય છે કે મારો આજનો દિવસ સારો નહીં જાય, પણ જ્યારે આપણે વિચારીએ છીએ ને કે આપણો દિવસ સારો નહીં જાય તો જ સારો નથી જતો. બાકી 90% વસ્તુઓ એવી જ હોય છે કે જેવી આપણે ધારેલી હોય છે એવી જ રીતે જતી હોય છે. તો ઇટ ઇઝ ઓલ અબાઉટ યોર માઇન્ડ. ઈશાનભાઈ, મારે તમને એ પૂછવું છે કે તમારા ફેમિલીમાં આટલા બધા ડૉક્ટર્સ છે, તો યુઝ્યુઅલી એવું હોય ને કે જ્યારે ડાઇનિંગ ટેબલ પર બેઠા હોય ત્યારે બધાને એવી જ રીતની હોય, બિઝનેસમેન હોય તો બધી બિઝનેસની જ વાતો હોય, તો તમારે ત્યાં આગળ ડાઇનિંગ ટેબલ પર કેવી વાતો થતી હોય છે? સૌથી વધારે અમારા ડાઇનિંગ ટેબલ ઉપર વિરુદ્ધ આહારની વાત થાય. દૂધ સાથે આ ખવાય, ના ખવાય, આ ના ખવાય. પછી અડધી એટલા વસ્તુઓ નીકળી જાય. અને એટલા બધા ડોક્ટર્સ છે, બધાની પોતપોતાની સમજ છે, બધાની પોતપોતાની સ્ટડી છે અને બધાની પોતપોતાની માન્યતા છે. મારા મમ્મી દૂધ સાથે મરી ખાવાના એકદમ પ્રપોનન્ટ છે કે બિલકુલ ખવાય, શરદી મટી જાય. મને એવું લાગે છે કે દૂધ સાથે મરી ના ખવાય, એટલે પછી એમાં વિવાદ થાય. બિલકુલ. એટલે કઈ અમુક ખાલી વિરુદ્ધ આહાર એટલે દૂધ સાથે વાળું પણ નથી. બે ગુરુ આહાર પણ એક સાથે જનરલી નથી ખવાતા હોતા કે રોટલો અને અડદની દાળ બધા લોકોને ખૂબ ભાવે છે, પણ જનરલી આયુર્વેદ પ્રમાણે રોટલો અને અડદની દાળ જોડે ના ખવાય. પચવામાં બહુ ડિફિકલ્ટ થઈ જાય. તમારું શરીર આખી એનર્જી ખાવાનું પચવામાં જ યુઝ કરી નાખશે. એટલે જનરલી ડાઇનિંગ ટેબલ ઉપર વિરુદ્ધ આહાર અને કયું ખોરાક ખવાય, કયું ના ખવાય. મારા હિસાબે મધ શ્રેષ્ઠ છે, મારા મધરના હિસાબે દૂધ શ્રેષ્ઠ છે, કદાચ માસીના હિસાબે મગ શ્રેષ્ઠ છે. આયુર્વેદમાં 3 આહારને શ્રેષ્ઠ કીધા છે, દૂધ, મગ અને મધ. એટલે અમારે આ જ બધી ચર્ચાઓ થતી હોય, બટ ઇટ ઇઝ જનરલી વેરી લાઇટ અને આ રીતે વાત થતી હોય. યસ. તો મારે સૌથી પહેલાં હવે તમે લોકોને મારે એ પૂછવું છે કે એવી વસ્તુ કહેવામાં આવે છે કે આયુર્વેદ બહુ જ એક્સપેન્સિવ છે, તો એ કેટલી હદ સુધી સાચું છે અને કેમ એક્સપેન્સિવ છે? કારણ કે ભારતની દેન છે, આટલી જૂની પદ્ધતિ છે, તો શું કામ અત્યારમાં લોકોને આયુર્વેદ જે છે એ એક્સપેન્સિવ લાગે છે? હા, અમુક લોકોની એવી માન્યતા છે કે આયુર્વેદ એક્સપેન્સિવ છે. મેં પણ મારા 1000 એપિસોડમાં 1000 ટાઈમ્સ મેં કહ્યું છે કે આયુર્વેદની સારવાર આમ ભલે એક્સપેન્સિવ છે પણ એ સરવાળે સસ્તી પડે છે. કેમ કે અમે લોકો છે ને ઘન સત્વવાળી એક્સ્ટ્રેટ ફોર્મની દવા વાપરીએ છીએ. સાદો એક દાખલો આપું તો જેમ કે એક આમળકી ચૂર્ણ બહુ સસ્તું છે, પણ મારો થીસીસ જ
21 વખત ભાવના આપેલું આમળાનો સ્વરસ હતો. તો આમળાના ચૂર્ણને ઘૂંટીને 21 વખત આમળાના રસથી ભાવના આપવાની, પછી છાંયડે સુકાવવાનો, અને જે એક્સ્ટ્રેક્ટ ફોર્મની દવાઓ હોય એની જે પદ્ધતિ હોય એ ભલે લાંબી હોય છે પ્રોસિજર, થોડી ખર્ચાળ હોય, પણ જલ્દી ઇફેક્ટ કરે છે. હવે એવું નથી કે આયુર્વેદ લોંગ સમય ઇફેક્ટ કરે ના. અમારી પાસે એટલા ઘણા બધા પેશન્ટ છે, જેમ કે ગાયનેકોલોજીસ્ટમાં કે હેવી મેન્સ્ટ્રુઅલ ફ્લો થતો હોય તો અમુક દવા આપોને સરસ થઈ જતું હોય, એટલે એ દવા સરવાળે સસ્તી પડે છે. અમે જે દવા એ પ્યોર જડીબુટ્ટી વાપરતા હોઈએ છીએ, એક્સ્ટ્રેક્ટ ફોર્મની દવા હોય છે, અને એ જે દવા ફ્રેશ વાપરીએ છીએ. આયુર્વેદિક તાજી ફ્રેશ દવા વાપરો ને અને રિઝલ્ટ મળે છે. એટલે એક માન્યતા ખોટી છે કે એક્સપેન્સિવ દવા છે, પણ સરવાળે તો સસ્તી જ પડતી હોય છે. પેલી કહેવત છે ને, સસ્તા રોય બાર મહેંગા રોય એક વાર. એક બીજો પણ આની અંદર પોઈન્ટ છે એકચ્યુઅલી, કે આયુર્વેદની અંદર જે દવા છે એ એના માટે જ ઉપયોગ થઈ રહી છે. એલોપેથીની અંદર ઘણી બધી એવી દવા છે જે બાય પ્રોડક્ટ્સ છે, પ્લસ એનું પ્રોડક્શનની સ્કેલ બહુ વધારે છે. આયુર્વેદની અંદર કેવું છે કે ફ્રેશ તમારે જડીબુટ્ટી જ્યારે જોઈતી હોય એક બહુ લિમિટેડ ક્વોન્ટિટીમાં તમારે બનાવવું પડે. બીજો સૌથી મેજર ડિફરન્સ એ છે કે જનરલી મોડર્ન મેડિસિનની અંદર ડિઝીઝ એટલે કે રોગની ચિકિત્સા થાય છે, જ્યારે આયુર્વેદની અંદર ડિઝીઝડ એટલે રોગીની ચિકિત્સા થાય છે. એટલે કોઈ પણ એક રોગીને સેમ દવા જે બીજા રોગીને આપી છે નથી આપી, એના માટે વિશિષ્ટ યોગ બનાવવો પડે છે. મારી રુચિ વધારે મારા માસીની જેમ રસ ઔષધિમાં છે. રસ ઔષધિ ઓફકોર્સ કોસ્ટલી થશે, પણ એકદમ ફાસ્ટ એક્ટિંગ છે. હમણાં મારા મધરે વાત કરી મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગની ને એની, તો આજે મને અવસર મળ્યું છે તો હું આપ સૌ દર્શક મિત્રોને પણ એક વાત કરીશ. ફાસ્ટ એક્ટિંગ યોગ કોને કહી શકાય? જનરલી મોટા ભાગની મારી બહેનો, મારી માતાઓ, સ્ત્રીઓ પીરિયડ્સના પેનને સહજ સ્વીકારી લીધું છે. કોઈને ઓછું થાય છે, કોઈને વધારે થાય છે. કોઈ પેન કિલર લઈ લે છે, કોઈ કોલેજમાં સ્કૂલમાં રજા પાડી દે છે, ઘરમાં ભાઈ છે, બહેન છે, પતિ છે, મા બાપ જોડે ઝઘડો થાય છે. આ 3-4 દિવસ જાણે એવું લાગે છે કે એમની જિંદગી જ સ્થગિત થઈ ગઈ છે. આ પીરિયડ્સના પેને હોસ્ટેજ કરી નાખી છે એમની જિંદગી, પણ આને સહજ સ્વીકારી લે છે. હું કહું છું 3 મહિનાનો અમારો જે યોગ છે, આ 3 મહિનાની અંદર વર્ષો જૂની કન્ડિશનિંગ કે પીરિયડ્સનું પેન નોર્મલ છે, બધાને થાય, એને તમે તૂટતા, આ કન્ડિશનિંગને તૂટતા મહેસૂસ કરો. 3 મહિનાની અંદર જે વર્ષોનું, હું એક સ્ત્રીની વાત નથી કરતો, હજારો વર્ષથી જે આ ધારણા છે એ ધારણાને તૂટતા મહેસૂસ કરો. હવે આટલું ફાસ્ટ એક્ટિંગ છે. હવે આ યોગ માટે જો રસ ઔષધિનો ઉપયોગ થાય તો એ કોસ્ટલી થશે, પણ 3 મહિનામાં તમારે સદીઓની કન્ડિશનિંગ તૂટતી હોય તો પછી જેમ મમ્મીએ કીધું ને અશોકભાઈએ કીધું કે સસ્તા રોય બાર મહેંગા રોય. અને એવું નથી, ફરી એક એવું પણ છે કે આપણે શાક લેવા જઈએ છીએ હેને, 2 વસ્તુ રાખે, મેડમ ઓર્ગેનિક જોઈએ છીએ તો 200 રૂપિયા કિલો દૂધી મળશે તમને. કરેક્ટ. તો આ પણ વસ્તુ છે, એ આપણને મોંઘી નથી લાગતી. સો ટ્રુ. તો આવી વસ્તુ છે કે આયુર્વેદની અંદર ઘણી બધા પ્રકાર છે ચિકિત્સાના, હેને. હર્બલ મેડિસિન પણ છે, એની અંદર આપણે બીજું જોઈએ તો ઘણા બધા યુનાની કરતા હોય છે, હોમિયોપેથી કરતા હોય છે, એમ રસ ઔષધિ પણ છે જેની અંદર ક્યાંક સોનું વપરાય છે. તો આજે આપણે શું કહીશું, સોનું સસ્તું ક્યાંથી લાવીશું? સાચી વાત છે. પછી બીજું કે આજની એટલી બધી ફાસ્ટ લાઈફ છે ને, આપણે એમ કહીએ તમે ઉકાળા કરો, તમે ઘરે આમ કરો, લોકો પાસે ટાઈમ નથી. તમે દિવસમાં 15-20 ગોળીઓ ખાઓ, તમે 7-8 વખત દવા લો, માત્ર સવાર અને સાંજ તમે દવા લો, માત્ર એક નખ ઉપર આવે એટલો જ પાવડર લો અને તમને ફાયદો થાય, તો પછી એ મોંઘી ક્યાં પડે છે, હે ને? હવે મારે એ પૂછવું છે કે સેલ્ફ મેડિકેશન વર્સિસ પ્રોપર ગાઈડન્સ, લોકો ક્યાં ભૂલ કરતા હોય છે? બહુ જ સારો સવાલ કર્યો. હું મારા દરેક એપિસોડમાં કહું છું કે દરેક વનસ્પતિ ઔષધિ સમાન ઉપયોગી છે, પણ એ ક્યારે એક્સપર્ટ વૈદ્ય આપે ત્યારે જ. ત્યાં સુધી તો એ વનસ્પતિ જડીબુટ્ટી છે જ, પણ જ્યારે એ તમને આપે, જેમ કે મેડમે કહ્યું એમ કે પ્રકૃતિ, વય, રોગનું બળ જોઈને પછી અમે જ્યારે પેશન્ટને આપીને તો જ અમૃત સમાન ઉપકારક થતી હોય છે. એટલે જાતે મેડિસિન લેવું એ ખૂબ જ ખતરનાક છે.
કોઈ પણ દવા, ભલે લોકો એમ કહેતા હોય છે કે આયુર્વેદિક દવા છે ને નુકસાન નહીં થાય, જાતે ને જાતે લઈ લઈએ, પણ હું મારા દરેક એપિસોડમાં કહું છું કે હવે તો ઠેર ઠેર સારામાં સારા વૈદ્યો છે. એક સમય એવો હતો કે વૈદ્યો ડોક્ટર ઓછા હતા, હવે તો હોશિયારમાં હોશિયાર વૈદ્યરાજો છે. એમાંય પ્રાર્થના ક્લિનિકમાં ડોક્ટર હરિકૃષ્ણબેનના નિસંતાન ઉપચાર ક્લિનિકમાં ડોક્ટર ઈશાનભાઈ છે, કેટલા એક્સપર્ટ વૈદ્યો છે. તો પૂછીને જ દવા લેવાય, હંમેશા પૂછીને જ દવા લેવાની. કારણ કે લોકોમાં એ માન્યતા પણ છે ને અશોકભાઈ કે આ જે છે આયુર્વેદિક દવા છે એ તો ફાકીઓ છે, એમાં તો હું વધારે લઈ લઈશ ઓછી લઈશ કંઈ થશે નહીં. તો એવી બી તમને ઘણી બધી વાતો આવતી હશે શો દરમિયાન. બિલકુલ. અમે જ્યારે બી ઘરગથ્થુ ઉપચારની વાત થતી હોય છે, એકચ્યુઅલી તો લોકો અમારા આયુર્વેદમ પ્રોગ્રામમાં લોકો જે લોકો સવાલ નથી કરતા એ લોકો ઇન્ટરેસ્ટેડ વધારે કેમ હોય છે કે પ્રાર્થનાબેનના જબરદસ્ત ઘરગથ્થુ ઉપાય હોય છે. પણ જે વાત કરી કે જે સાવધાનીની બાબત છે કે માત્રા અને મિશ્રણ, આ બંને વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અતિરેક થઈ જાય, પ્રાર્થનાબેન એપિસોડમાં ઘણી વાર કહે કે કોઈ પણ વસ્તુનો અતિરેક થાય, ઇટ બીકમ યુ ઇન્વાઇટ ઓલ કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ. એટલે માત્રા અને મિશ્રણ પ્રાર્થનાબેન જેમ કહ્યું કે એક્સપર્ટની એડવાઇસથી જ લેવી જોઈએ, તો જ તમે તમારી પ્રકૃતિ સાથે તમારે એ મેચ થાય અને એના કારગત પરિણામો મળે. ડેફિનેટલી. હવે મારે તમને હરિકૃષ્ણબેન, મારે તમને એ પૂછવું છે કે એવું લોકોના ઘણી બધી માન્યતાઓ રહેલી છે કે આયુર્વેદ જે છે એ ફાકીઓ છે, પણ અત્યારની મોડર્ન લાઈફસ્ટાઈલમાં, નિશાનભાઈ તમને પણ મારે પૂછવું છે કે અત્યારની મોડર્ન લાઈફસ્ટાઈલમાં એ કેટલું રેલેવન્ટ છે? હમણાં જ મેં જેમ કહ્યું એમ મેમ કે આયુર્વેદ એટલે એક માન્યતા, સર્વસામાન્ય માન્યતા છે, ફાકી, ઉકાળા અને પડીકીઓ. આ તો આજે હજી પબ્લિકમાં અવેરનેસ આવી છે, ઘણી બધી અવેરનેસ આવી ગઈ છે અને સોશિયલ મીડિયામાં પણ ઘણું બધું ફરતું હોય છે. એનાથી પણ જેટલું ખરાબ એનું ફંક્શન છે એટલું સારું પણ છે કે ક્યાંક થોડીક અવેરનેસ લોકોએ લીધી છે કે આયુર્વેદ, અને હું તો વર્ષોથી મારા એપિસોડમાં કહું છું કે આયુર્વેદ એ માત્ર ફાકી અને ઉકાળા કે પડીકીઓ નથી. પહેલા તો છે ને લોકો વૈદ્ય પાસે જતા તેમ જ કે સાહેબ મને શરદીની પડીકી આપી દો, મને તાવની પડીકી આપી દો. પણ આયુર્વેદ એ ફાકી ઉકાળા નથી. આયુર્વેદ એ એક એવી ટ્રીટમેન્ટ છે કે જ્યાં કોઈ ચેન્જીસ નથી, જ્યાં કોઈ પરિવર્તન નથી. હે ને, મેં હમણાં જ કહ્યું એમ કે ભાઈ આજે આપણે પેનિસિલિન બંધ જ થઈ ગયું છે. હે ને, આયુર્વેદની કોઈ હર્બલ, કોઈ રસૌષધિઓ કે કોઈ એવા યોગ નિઘંટુઓના નથી કે જે બંધ કરવા પડ્યા હોય આપણે. હે ને, એટલે આયુર્વેદ એ ફાકી, ચૂર્ણ, ઉકાળાઓ નથી. અને આજના જમાનામાં જેમ આપ કહો છો મેડમ, એમ આજના જમાનામાં ફાકી, ઉકાળા લેવાનો લોકો પાસે ટાઈમ નથી, કારણ કે લોકોને જમવાનો ટાઈમ નથી. હે ને, ટેબલ ઉપરથી પફ, પીઝા લઈને ચાલતા ચાલતા જાય છે કે હવે અમે ખાઈ લઈએ. એમાં એ ઉકાળા ક્યાંથી લેશે? અથવા તો પણ એના માટે થઈ અને આયુર્વેદની એક ઘણી બધી એવી શાખાઓ છે, જેમ કે ડૉક્ટર પ્રાર્થના મેડમ છે. હવે એની અંદર માત્ર એવું નથી કે દવાઓ ખાવી જ, એ શિરોધારા દ્વારા પણ ટ્રીટમેન્ટ કરે છે. હે ને, તો આ પણ એક છે. આયુર્વેદની અંદર શોધન, સમન, ઘણા બધા ચિકિત્સા સિદ્ધાંત છે. સમન, સામાન્ય, વિશેષ, ઉપસય, અનુપસય. તો આ બધા સિદ્ધાંતોને આપણે અપનાવીએ ને એમાં ફાંકી, ઉકાળા ક્યાંય નથી આવતા. હે ને, મારા ઘણા બધા એવા પેશન્ટો છે કે જે માત્ર સ્ટ્રેસથી ઇન્ફર્ટિલિટી હોય, એની અંદર પ્રાર્થના મેડમની શિરોધારા એટલું કામ કરે છે. માત્ર શિરોધારા એક કામ નથી, એની અંદર એ ઘણા બધા ઔષધોથી સિદ્ધ તેલ વાપરે છે, દૂધની ધારા કરે છે, તક્ર છાશની ધારા કરે છે અને ઘીની પણ ધારા કરે છે. હે ને, પણ કયા દર્દીમાં, કયા પેશન્ટમાં શું કરવું એ એક મહત્વની વસ્તુ છે. મેં કહ્યું એમ પ્રકૃતિ, દેશ, કાલ, રોગ. હે ને, તો આયુર્વેદ દર્શક મિત્રો એ માત્ર ફાંકી, ઉકાળા હવે નથી રહ્યા. ઘણી બધી નવી નવી ટેકનિકો આવી ગઈ છે. ખાસ અમારી ટીમમાં ડૉક્ટર ઈશાન મહેતા, ડૉક્ટર હારિત પંચોલી જેવા યંગ જોડાયેલા છે કે જે એટલા બધા નવા નવા સંશોધનો, નવી નવી ટેકનિકો દ્વારા કેવી રીતે મિનિમમ મેડિસિન ઉપર જવું એ વ્યક્ત કરે છે અને ઓછા સમયની અંદર પરિણામો મેળવવા. હે ને, તો આ એક અમારી ટીમનો સિદ્ધાંત છે, ઓછી દવા, ઓછો સમય અને ફાસ્ટ રિઝલ્ટ. ફાસ્ટ રિઝલ્ટ. કારણ કે બધાને ફાસ્ટ જ રિઝલ્ટ જોઈતા હોય છે અને મળે પણ છે. જી. 13 વર્ષથી જે ઇન્ફર્ટાઇલ કપલ હોય એવું કે મેડમ 2 કે 3 મહિનામાં થઈ જશે બાળક. એની સાથે કામ કરવાનું છે આપણે.
એમાં એક કાઉન્સેલિંગ એવું થાય છે ઈશાન સરનું કે એ સમજી જાય કે ના મને બાળક થશે, હે ને? તો આ એક વસ્તુ છે આયુર્વેદની અંદર, આ પણ છે, માત્ર ફાકડા નથી. બીજું ખુશી કે આમાં હું એડ કહીશ કે આયુર્વેદમાં જે એક્સપર્ટો ડૉક્ટરોને હવે તો લોકો સર્જરીની પણ આઈ થિંક થોડાક સમય પહેલાં એ લોકોને પરમિટ કર્યા છે. તો અને સબ્જેક્ટ પણ આજે જે નવા મેડિકલના સ્ટુડન્ટ છે એ લોકોને પણ સ્પેશિયલાઇઝ આયુર્વેદમાં એનો પ્રચાર પ્રસાર થાય. અને આજે આપણે જોઈએ છીએ કે દેશ વિદેશમાં બી આયુર્વેદ લોકોએ સ્વીકાર્યું છે. આયુર્વેદનો નો ડાઉટ પ્રતિસાદ વધ્યો છે. 100% વધે. એટલે આયુર્વેદ લોકો પ્રિફર કરે છે. આજે યંગ યુથ પણ લોકો એમાં આવી રહ્યા છે. ડેફિનેટલી. સેમ વસ્તુ ઈશાનભાઈ હું તમને પણ પૂછવા માંગીશ કે મોડર્ન લાઈફસ્ટાઈલ સાથે આયુર્વેદ કેટલું રેલેવન્ટ છે? હું તમારા છે ને 2 થી 3 ક્વેશ્ચનને લિંક કરીને હું જવાબ આપું છું, જે આગળ તમે મમ્મી અને માસીને પણ પૂછ્યો. હું એક્ઝામ્પલ આપું એટલે સૌથી પહેલા મમ્મી વાળો પ્રશ્ન હું લઉં છું કે સેલ્ફ મેડિકેશન નથી કરવાનું. હું જ્યારે આયુર્વેદનું ભણવા ગયો, મારો ફર્સ્ટ યર હતું કોલેજમાં, હું ગયો એ પહેલાં મને મમ્મીએ, માસીએ, ત્યારે મારા નાના પણ હતા, એમને મને બેસાડીને કહ્યું આયુર્વેદમાં દરેક ડ્રગ્સ હશે ને, દરેક મેડિસિન, દરેક રસ ઔષધિ, દરેક કોઈ પણ જડીબુટ્ટી હશે એના બહુ વખાણ થશે, એટલે બધી લેવા નથી માંડવાની. હકીકત છે. મારા મમ્મી ઘણી વખત એપિસોડમાં કહેતા હોય, માતા કોઈ દિવસ ક્રોધિત થાય, હરડે ક્રોધિત ના થાય. બરાબર. એટલે હું કહું 10 હરડે લો, પછી કેટલા ક્રોધિત થાય છે ખબર પડશે. એટલે જે રીતે મેડમે પણ કહ્યું, દોષ પ્રકૃતિ છે, અગ્નિ છે, બળ છે. અગેન અહીંયા રોગીની ચિકિત્સા થાય છે, રોગની નથી થતી. એટલે જે હું એક્ઝામ્પલ આપવા માંગુ છું હવે તમારા પ્રશ્નનું, અને આની અંદર કોસ્ટનો પણ તમારો ક્વેશ્ચન આવી જશે. આપણને તાવ આવે, આપણે પેરાસિટામોલ લઈ લઈએ છીએ, 15 થી 20 મિનિટની અંદર તાવ ઉતરે છે. મને મારા નાનાએ શીખડાયું હતું, ત્રિભુવન કીર્તિ રસ કરીને એક યોગ છે આયુર્વેદમાં, 8 મિનિટની અંદર તાવ મટાડે છે. પણ ત્રિભુવન કીર્તિ રસ હાઈ બીપી વાળાને, લો બીપી વાળાને કેવી રીતે આપવું એની માત્રા અલગ છે, એટલે કોઈએ જાતે ના લેવું, જાતે આ કરવું નહીં. બટ હવે તમે એક પેરાસિટામોલ લો છો, કોઈ ડોક્ટર જનરલી 1 દિવસ નહીં આપે, એની સાથે પછી તમને બીજી કોઈ પેઇન કિલર આપશે. આપણે ત્યાં ટ્રીટમેન્ટ કેવી રીતે થાય છે ડોક્ટર જોડે? કોઈ આપણે, હું જનરલી વાત કરું છું, કોઈ પર્ટિક્યુલર વાત નથી કરતું. સૌથી પહેલા સૌથી નાનો રોગ આ હોઈ શકે એવા હાઇપોથેસિસથી દવા આપે છે, પછી એનાથી એક સ્ટેજ વધીએ છે, પછી એન્ટીબાયોટિક ઉપર જઈએ છે, પછી ના માટે ડોક્ટર કહેશે કે હવે વાયરલ છે, આપણે એન્ટીવાયરલ લઈએ. એટલે તમારા બોડીમાં દરેક પ્રકારની અલગ અલગ ડ્રગ્સ જતી રહી. હવે આ આપણી જે મોડર્ન લાઈફસ્ટાઈલમાં છે એમાં કેટલું ફિટ બેસે છે કે નથી બેસતું એ આવનારા 2-5 વર્ષની અંદર બહુ જ ક્લેરિટી બધા લોકોને આવી જશે. ઇન્ડિયાની અંદર સૌથી વધારે એન્ટીબાયોટિકનું સેવન થઈ રહ્યું છે. જે એન્ટીબાયોટિક ઇન્ડિયામાં જે રોગ માટે પ્રિસ્ક્રાઇબ થઈ રહી છે, યુએસમાં, કેનેડામાં, ઇવન બ્રાઝિલમાં એ બેન્ડ છે, ના કરી શકાય. આપણને તાવ શરદી આવે છે, આપણને ડોક્ટર સીધા એન્ટીબાયોટિક પ્રિસ્ક્રાઇબ કરે. હવે આમાં ફોલ્ટ ડોક્ટરનો પણ નથી. ડોક્ટર તમને એવું કહેશે અઠવાડિયામાં ઓટોમેટિક મટી જશે, તો તમને નથી સેટ થતું, એટલે ડોક્ટરે આપવી જ પડે છે તમને એન્ટીબાયોટિક. બીજું જે રીતે મેડમે કીધું, મેં એક એક્ઝામ્પલ આપ્યું, ત્રિભુવન કીર્તિ રસ આટલી નાની, 3 રઈના દાણા ભેગા કરો એટલી નાની ગોળી છે, એનાથી તાવ મટે છે, ઉતરતો નથી. બહુ બધા અલગ અલગ ડ્રગ્સના કોમ્બિનેશનથી એક યોગ બનાવવામાં આવે. જે પર્ટિક્યુલર યોગ જો એ પેશન્ટને આપવામાં આવે તો 1 દિવસ 2 દિવસમાં થોડાકમાં જ ઓકે થઈ જાય છે. અને બીજી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જે મોડર્ન જે હવે જે લોકો છે, યંગ લોકો છે, જ્યારે તર્ક આગળ વધશે, જ્યારે લોજિક આગળ વધશે, મૂળભૂત ડેફિનેશન શું છે મોડર્ન મેડિસિનમાં સ્વાસ્થ્યની? રોગનો અભાવ. આ કેવી વસ્તુ થઈ ગઈ કે લાઇટ એટલે શું? અંધારાનો અભાવ. આ એકચ્યુઅલી સત્ય નથી, પણ લાઇટ શું છે એ કોઈને સમજાવવું ફાવતું નથી. અત્યારે કેટલા બધા સાયન્ટિસ્ટ પાછળ પડ્યા, હજી કોઈ લાઇટને નથી સમજી શક્યું. સિમિલરલી સ્વાસ્થ્ય જે છે રોગનો અભાવ નથી, સ્વાસ્થ્ય એની રીતે ઉપર મૂળભૂત ફંડામેન્ટલ છે. આ આયુર્વેદને જ્યારે લોકો સમજતા જશે, જ્યારે જ્ઞાની આયુર્વેદિક ડોક્ટર્સ જોડે જશે, સમજશે, અને એમની લાઈફસ્ટાઈલમાં ચેન્જ આવશે. જે રીતે મેડમે પણ કહ્યું કે દેશકાલ રીતે અલગ અલગ લાઈફસ્ટાઈલ છે. યુએસમાં કોઈ પેશન્ટને હું કહું કે તમારે મેંદો નથી ખાવાનો, તો એ પોસિબલ નથી. એટલે મારે ચેન્જ થવું પડશે, મારે થોડું વધારે વાંચવું પડશે કે આ મેંદો ખાય છે તો એને મારે ડોઝ વધારવો પડશે, ઓછો કરવો પડશે, એનો યોગ બદલાવવો પડશે. એટલે અત્યારની જે તમે કીધું કે તમે ફાસ્ટ ફૂડ બહુ વધારે ખાવ છો,
તમારે જો મારે કોઈ તમને દવા આપવી હોય તો મારે એ ધ્યાનમાં રાખીને દવા આપવી પડશે. કરેક્ટ. જ્યારે મોડર્ન મેડિસિનમાં એવો કોઈ પ્રશ્ન જ નથી, જે બિલકુલ. છે એ જ છે. એટલે એકચ્યુઅલી આવનારા 10 વર્ષ 15 વર્ષમાં જેવી રીતે લોજિકનો, તર્કનો, જ્ઞાનનો વિકાસ થશે, ત્યારે લોકોના આઈડિયા આવશે કે અત્યાર સુધી જે આપણે કરી રહ્યા છે એ એક વસ્તુ પદ્ધતિને ફોલો કરી રહ્યા છે, બ્લાઇન્ડલી કરી રહ્યા છે. અમુક વખત દર 25 વર્ષે 30 વર્ષે એ પદ્ધતિ બદલાતી જતી હોય છે. અગેન હું એવું નથી કહેતો કે તમારો હાથ કપાઈ ગયો હોય તો તમારે સર્જન જોડે જવું જ પડશે, Of ત્યારે course. તમે મારી જોડે આવશો તો કંઈ નહીં થાય. બટ આ મોડર્ન લાઈફસ્ટાઈલની અંદર આવનારા 10 15 20 વર્ષમાં આયુર્વેદને લોકો જે અપનાવતા હું જે જોઈ રહ્યો છું, મારું લોજિક એવું કહે છે કે આખી લાઈફસ્ટાઈલ હવે આયુર્વેદ પ્રમાણે ચેન્જ થતી હશે. બિલકુલ. ડેફિનેટલી. બસ તો આવી જ રીતે આ 1000 એપિસોડ પૂરા થયા છે, પણ હજી આ જે જર્ની છે એ તો અવિરતપણે ચાલવાની જ છે. હજી ઘણી બધી વસ્તુઓ આપણે એક્સપ્લોર કરવાની છે, ઘણી બધી રહસ્યમય વાતો આપણે કરતા રહેવાનું છે, અને ત્યાં સુધી તમારે જોતા રહેવાનું છે આયુર્વેદમ. ત્યાં સુધી અમને સૌને આપો રજા. નમસ્કાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ